છું પ્રેરણા, આપ જ રહ્યા છો આપણું ગુજરાત। તો સમાચારની વિગતવાર વાત કરીએ તો 10 દિવસમાં બદલાઈ ગયું છે ઉરી પુલવામા હુમલા પછી અમે ભારતને ઇઝરાયલ અમેરિકા યાદીમાં લાવી દીધું। રાજ્યસભામાં અમિત શાહે કહ્યું, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે નક્સલવાદીઓની આર્થિક કમર તોડી નાખી અને તેમના ફાઇનાન્સરોને ખતમ કરી દીધા। અમે સુરક્ષા દળો માટે 504 કેમ્પ બનાવ્યા। વિકાસ ત્યાં પહોંચવો જોઈએ અને અમે આ વર્ષે ડિસેમ્બર પહેલા સમગ્ર નક્સલ વિસ્તારને મોબાઈલ કનેક્ટિવિટી પ્રદાન કરીશું। 5731 પોસ્ટ ઓફિસો બેન્કિંગ સેવાઓ સાથે ખુલી। હાઈવે બનાવવામાં આવ્યા। આદિવાસી યુવાનોને સુરક્ષા દળોમાં ભરતી કરવામાં આવ્યા અને સૈનિકોને બચાવવા માટે 6 નવા હેલિકોપ્ટર મેળવવામાં આવ્યા, જે રાત્રે પણ ઉડી શકતા હતા। આનું પરિણામ એ છે કે આજે નક્સલવાદ સંકોચાઈ રહ્યો છે। માર્યા ગયેલાઓમાં તેમના મુખ્ય નેતાઓ પણ છે, જેમના કારણે સમગ્ર ચળવળ પડી ભાંગી છે। અમે એક લવચિક સમર્પણ નીતિ લઈને આવ્યા છીએ। હું વિશ્વાસ સાથે કહું છું કે જ્યાં સુધી આ સરકાર સત્તામાં રહેશે ત્યાં સુધી દેશ નક્સલ સમસ્યાથી મુક્ત રહેશે। તો આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આજે ગુજરાત રાજ્યના મંત્રી પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણ, ગ્રામ્ય વિકાસ વિભાગ અને વિજ્ઞાન અને ઔદ્યોગિકરણ વિભાગની માંગણી લઈને આવ્યા હતા। આ માંગણીમાં મેં સરકારની ઘણા સૂચનો પણ આપ્યા। ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે જે બજેટ ફાળવ્યું તેમાં શહેરી વિકાસ માટે ખૂબ જ મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ ગ્રામ્ય વિભાગ માટે નહિવત બજેટ ફાળવવામાં આવ્યું છે। તો સરકાર દ્વારા ભેદભાવવાળી નીતિ અપનાવવામાં આવી છે। પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસની વિભાગની માંગણી ક્રમાંક નંબર 7071, વિજ્ઞાન અને ઔદ્યોગિકરણ વિભાગની માંગણી નંબર 89 લઈને આવ્યા હતા। એમાં મેં કાપ દરખાસ્ત મૂકી હતી અને ત્યાર પછી કાપ દરખાસ્ત મેં પાછી પણ ખેંચી હતી અને ઘણા બધા અંદર સૂચનો પણ આપ્યા હતા। આપણો જે દેશ છે, ભારત દેશ, તેનો જે આત્મા છે એ આપણા ગામડામાં વસે છે। તમે જોયું છે કે ગુજરાત સરકારમાં શહેરી વિકાસનું બજેટ ખૂબ મોટું ફાળવવામાં આવ્યું છે। વર્ષ 25-26માં પણ ગ્રામ્ય ગૃહ વિભાગનું બજેટ છે એ નહિવત ફાળવવામાં આવ્યું, એટલે કે ભેદભાવવાળી નીતિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે ગૃહના મારફત મેં માનનીય મંત્રીશ્રીને સૂચન કર્યા હતા, જો ખરેખર સ્માર્ટ વિલેજ બનાવવા હોય તો દરેક ધારાસભ્યશ્રીએ દર વર્ષે 10 ગામ દત્તક લેવા જોઈએ અને આ 10 ગામને સર્વાંગી વિકાસ માટે અલગથી 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવી જોઈએ। સાથોસાથ જે ગ્રામ્ય કક્ષાના જે વીસી છે એને રાજ્ય સરકાર દ્વારા પગાર ચૂકવવામાં આવે 20,000 જેટલો અને એને કાયમી કરવામાં આવે। સાથોસાથ જે રીતના ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓને પગાર ભથ્થા મળે છે એવી જ રીતના ગ્રામ્યના સરપંચશ્રીઓને પણ 20,000-25,000 નું પગાર ભથ્થું મળવું જોઈએ તેવી પણ ગૃહના મારફત માંગણી કરી હતી। સાથોસાથ ગ્રામ્ય વિકાસનો સર્વાંગી વિકાસ કરવા માટે થઈ દરેક ગામડાને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવી જોઈએ। દરેક ગામડામાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવી જોઈએ અને સાથોસાથ ગ્રામ્યમાં ગૃહ વિભાગનો ખાસ કરીને ગૃહ ઉદ્યોગનો ડેવલપ થાય એવા પ્રકારના રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે એવા પણ મેં સૂચનો ગૃહના મારફત માનનીય મંત્રીશ્રીને કર્યા હતા। અને ગામડું જો ડેવલપ થશે તો પછી શહેરમાં લોકોનો જે ઘસારો છે એ પછી ઓછો થશે, એટલે ગામડાનો વિકાસ ડેવલપિંગ કરવા માટે થઈ જે ગામડામાં જે ખૂબ જ ગ્રામ પંચાયતને ઓછી ગ્રાન્ટો આપવામાં આવી રહી છે તેમાં વધારો કરવામાં આવે અને સાથોસાથ ગ્રામ્યના લોકોમાં જે રીતના પાણીનું કનેક્શન હોય ત્યાં પાણીની દૂષિત મળી રહી છે
રોડ રસ્તા સારા નથી હોતા, એટલે જે સિટીમાં જે સુવિધા આપવામાં આવી રહી છે તેવી જ સુવિધા ગામડામાં આપવામાં આવે તેવી મેં માનનીય મંત્રીશ્રી પાસે માંગણી કરી છે. અને ગ્રામ પંચાયતના જેટલા પણ જર્જરિત બિલ્ડિંગો છે એ તાત્કાલિક ધોરણે એ બિલ્ડિંગો નવા બનાવવામાં આવે અને ઓબીસીની 27% અનામત ગ્રામ પંચાયતને આપી અને ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે કે સરપંચની ચૂંટણી તાત્કાલિક કરાવવામાં આવે તેવી મેં ગૃહના મારફત આજે માંગણી કરી છે. મધ્યમ વર્ગીય માટે સરકાર તરફથી સરકારી અનાજની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કરીને બીપીએલ કેટેગરીમાં આવતા લોકો માટે સરકારી ઘઉં, ચોખા, દાળ તેમજ તેલનું સરકારી દુકાનોમાં વિતરણ કરવામાં પણ અમુક લોભિયા અને લાલચુ દુકાનદારો દ્વારા સરકારી અનાજને ઊંચા ભાવે વેપારીઓને વેચીને તગડો નફો કમાવવામાં વધારે રસ હોય છે. ત્યારે અમદાવાદમાં આજે સરકારી અનાજનો એક પિકઅપ ડાલું પકડવામાં આવ્યું હતું, જેમાં તે અનાજને જીઆઈડીસી ખાતે આવેલા મિલમાં વેચી નાખવાનું હતું. પોલીસને અંગત રહે બાતમીના આધારે આ સંપૂર્ણ ઓપરેશન પાર પાડ્યું અને સંપૂર્ણ મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો. ગરીબ અને બીપીએલ કેટેગરીમાં આવતા લોકો માટે સરકાર દ્વારા જે કહેવાય કે સરકારી અનાજની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કરીને લોકોને 2 ટંકના રોટલા મળી રહે. પણ કહેવાય કે ક્યાંક ને ક્યાંક જે છે જે સરકારી ભૂમાફિયાઓ જે છે તે બારોબાર જે અનાજ છે તે વેચી લેતા હોય છે. હાલ આપણે અમદાવાદના કહેવાય શાહપુર વિસ્તારમાં આવ્યા છે અને આપ જોઈ શકો છો તે પ્રમાણે જે છે બોલેરો જે પિકઅપ છે તેની અંદર કહેવાય કે શાહપુરમાંથી સરકારી જે અનાજ છે તેને ભરીને બારોબાર અન્ય જીઆઈડીસી ખાતે લઈ જવામાં આવતું હતું. કહેવાય છે કે જે આ અનાજ છે ખરેખર બીપીએલ કેટેગરી માટે જે છે તે આપવામાં આવતું હોય છે. જોઈ શકો છો તે પ્રમાણે જે સરકારી કટ્ટા હોય છે, સરકારી બાંધા હોય છે, તેને બદલીને પ્રાઇવેટ બોરાની અંદર જે છે ભરી દેવામાં આવે છે. આ સરકારી ઘઉં તેમજ ચોખા જે છે ખરેખર આપવા ગરીબ અને મધ્યમ વર્ગ લોકો માટે હોય છે, પણ જે બારોબાર કહેવાય છે કે ઊંચા ભાવે આને વેચી નાખવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ગરીબોના પેટ ઉપર જે છે એ લાત મારવામાં આવે છે. કારણ મહત્ત્વની વાત કહી શકાય કે હાલમાં શાહપુર વિસ્તારની અંદરથી બોલેરો પિકઅપ જે છે પકડવામાં આવી છે. 3 આરોપી છે કે તેની પર અટક કરવામાં આવી છે. જોવાનું એ રહ્યું કે અનાજ જે છે તે ક્યાંથી લાવ્યા, ત્યાં નરોડા અથવા તો સાણંદ જીઆઈડીસીમાં તેમને આપવાનું હતું, કોણે આપવાનું હતું, કેટલા રૂપિયામાં તેમને ખરીદ્યું છે અને કેટલા સમયથી આ પૂરા જે છે કૌભાંડમાં તે લોકો ઇન્વોલ્વમેન્ટ છે. કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ, ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ. કરીએ તો ગોંડલના પટેલ સમાજના યુવાનને મારવાનો મામલો સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત પટેલ યુવાનને મળવા પહોંચ્યા ધારાસભ્ય જયેશ રાદડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા પણ પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તને હાલ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પટેલ સમાજ દ્વારા આવતીકાલ ગોંડલ બંધનું એલાન અપાયું છે. મારનારને સખ્ત સજા થાય અને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ મૂંગા પ્રાણીઓ તેમજ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં પક્ષીઓ માટે ખાસ ફૂડની વ્યવસ્થા તેમજ તેમના પાંજરા ઉપર નેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સરીસૃપ પ્રાણીઓ માટે ફોગર્સની વ્યવસ્થા, જ્યારે શાહુડી જેવા સસ્તન પ્રાણીઓ માટે તેમના પિંજરામાં બરફની પાટ સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે તૃણભક્ષી પ્રાણીઓ માટે પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે વાંદરા જેવા પ્રાણીઓ માટે આઈસ કેન્ડી જેવી વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં ટેટી, તરબૂચ જેવા ફળોને ફ્રોઝન કરીને આ આઈસ કેન્ડી બનાવવામાં આવે છે. જ્યારે વાઘ, રીંછ જેવા પ્રાણીઓ કે જેઓ ઠંડી વધારે પસંદ કરતા હોય તેમના પાંજરામાં રહેલા પાણીના કુંડામાં બરફની પાટો નાખવામાં આવે છે, જેથી તમને ઠંડી મળી રહે. આ સાથે જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતા પ્રવાસીઓ માટે પણ ગરમીથી બચવા માટે તેમના માર્ગો પર લીલી નેટ રાખવામાં આવે છે, જેથી પ્રાણીઓના પાંજરાઓ પર પણ સીધો તડકો ન જાય. સર, ખાસ કરીને ઉનાળા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે છે? સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે ઉનાળાનું જે આગમન થઈ રહ્યું છે તો એમાં વિશેષ તકેદારીના ભાગરૂપે જનરલી માર્ચના મધ્યમાંથી આ બધી તકેદારીઓ લેવામાં આવતી હોય છે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનામાં જે ગરમી પડતી હોય છે, હીટ વેવ આવતી હોય છે,
તો એના માટે થઈને પ્રાણીઓ માટે વિશેષ સંભાળ લેવામાં આવતી હોય છે, જેમાં જે એમનું પીવાનું પાણી છે તેમાં ORS, અલગ અલગ પ્રકારના બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ આ ઉમેરવામાં આવે છે, ખાસ કરીને સસ્તનો અને પક્ષીઓ માટે. અને સાથે સાથે જે સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે, જેમ કે કાચબા છે, મગર છે, ઘો છે, ઇગ્વાના છે, સાપ છે, તો આ બધા માટે ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ નાના જે સસ્તન પ્રાણીઓ છે, જેમ કે શાહુડી છે, જંગલ કેટ છે, સિવેટ છે, જાયન્ટ સ્ક્વિરલ છે, તો આ બધા માટે તેમજ જે મોટા માંસભક્ષી પ્રાણીઓ છે તો એમના પિંજરામાં ખાસ ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે જે તૃણભક્ષી પ્રાણીઓ છે તો તેમાં પિંજરામાં સ્પ્રિંકલર્સ મૂકવામાં આવે છે, જેથી ઠંડક જળવાઈ રહે. અને કેટલાક પ્રાણીઓ એવા છે કે જે ઠંડી પસંદ કરતા હોય છે, જેમ કે વાઘ છે કે રીંછ છે. અહીંયા 2 પ્રકારના રીંછ પણ રાખવામાં આવે છે, હિમાલયન બ્લેક બેર છે અને સ્લોથ બેર છે. તો એમના માટે બરફની જે મોટી પાટ હોય છે તે તેમના જે પાણીની કુંડીઓ છે એમાં નાખવામાં આવે છે, જેથી તેઓ અંદર બેસી અને ઠંડક મેળવી શકે. કેટલાક જે ફ્રૂટને પસંદ કરતા પ્રાણીઓ છે, જેમ કે રીંછ છે અથવા વાંદરા છે, તો તેમના માટે આઈસ કેન્ડી બનાવવામાં આવતી હોય છે, જેમાં જે ફ્રોઝન ફ્રૂટ્સ છે, જેમ કે તરબૂચ છે, ટેટી છે, તો એવા બધાને ફ્રોઝન કરી અને એમને આપવામાં આવે છે. અને પ્રવાસીઓ માટે પણ અમુક જે વિસ્તારોમાં તડકો આવતો હોય તો ત્યાં ગ્રીન નેટના પેસેજ બનાવવામાં આવે છે, જેથી પ્રાણીઓને સીધો તડકો ના લાગે પિંજરામાં, અને સાથે સાથે પ્રવાસીઓને પણ છાંયો મળી રહે. અને પ્રવાસીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા ઝૂમાં કરવામાં આવે. અલ્હાબાદ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહિરનું નિવેદન સામે આવ્યું છે. સુરેન્દ્રનગર ખાતે સેવાદળની બેઠક દરમિયાન નિવેદન આપ્યું હતું. 11 વર્ષની દીકરી સાથે બનેલી ઘટના અંગે આપેલા ચુકાદાથી ગુનેગારોને પ્રોત્સાહન મળશે. દીકરીઓની સલામતી માટે પ્રગતિ આહિરે ઉઠાવ્યા હતા સવાલ, અને કોર્ટે આ બાબતે ફરી વિચારણા કરે તેવી માંગ સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહિર દ્વારા કરવામાં આવી છે. મહિલાઓના સુરક્ષા વિશે વિચારણા કરવા પણ સેવાદળ અધ્યક્ષે માંગ કરી છે. આજે મને દુઃખ થાય છે એક મહિલા તરીકે કે અલ્હાબાદનો કોર્ટનો જે કાલનો ચુકાદો આવ્યો છે, હું એક મહિલા તરીકે સ્તબ્ધ પણ છું અને વિચારવા માટે મજબૂર થઈ ગઈ છું કે આપણો દેશ છે કઈ દિશામાં જઈ રહ્યો છે. અલ્હાબાદ કોર્ટે એવું કહ્યું એક 11 વર્ષની દીકરી માટે કે કોઈ એમના કપડાં ફાડી નાખે, એમના ગુપ્તાંગોને ટચ કરે, કે એમની નાડી તોડી નાખે, કે એમના કપડાં કાઢીને એમને ઘસેડીને કોઈ પુલની નીચે લઈ જાય, તો એ રેપ ના કહેવાય કે રેપની કોશિશ ના કહેવાય. હું કોર્ટને સૌથી સર્વાધિક માનું છું, મને ન્યાય સંહિતા ઉપર પૂર્ણ વિશ્વાસ પણ છે, પણ કોઈ જજ જ્યારે કોઈ આવું લખીને આપે ત્યારે મને રિયલી આશ્ચર્ય થયું કે આનાથી તો ગુનેગારોને બહુ તાકાત મળી જવાની છે. કોઈ દીકરીઓની સલામતી મને નથી દેખાઈ રહી. આ ચુકાદાને ઉપર ચોક્કસથી વિચારવું જોઈએ અને ફરીથી એનો કોઈ પણ નિર્ણય છે બદલાવવો જોઈએ, કેમ કે જો 11 વર્ષની દીકરી માટે આવો ચુકાદો આવતો હોય તો પુખ્ત વયની દીકરીઓ જે કોલેજ કરતી હોય, ભણતી હોય, તો એમની હાલત પણ શું થશે એ બાબતમાં આપણે વિચારવું જોઈએ. કેમ કે ગુજરાતમાં પણ આ દિવસે આપણે જોઈએ છે કે 4થું ભણતી દીકરીઓને દારૂ પીવડાવી અને એમની સાથે રેપ કરવામાં આવે. 5મું ભણતી દીકરીને રેપની કોશિશ કરી, રેપ કરી અને દીકરીને મારી અને ગોંધી રાખવી પડે. આપણે જસદણનો કેસ ના ભૂલવો જોઈએ. એવા તો અનેક બનાવો છે આજે ગુજરાતમાં બની રહ્યા છે. મને એવું લાગે છે કે આવા ચુકાદાઓથી ગુનેગારોને બહુ હવા મળી રહી છે ગુનો કરવા માટેની. અને હું એવું માનું છું કે આવા ચુકાદા કદાચ એવું સાબિત કરવા માંગે છે કે દીકરીનો રેપ થઈ જાય, પછી મર્ડર થઈ જાય, યા તો દીકરી સુસાઇડ કરી લે, પછી ચુકાદો એનો કોઈ નિયમ લાગુ પડવો જોઈએ. એટલે આવા ચુકાદાઓ ઉપર ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. અને મહિલાઓની સુરક્ષાની વાત જે આપણા સંવિધાનમાં કરવામાં આવી છે, ભાગીદારીની જે વાત કરવામાં આવી છે, મહિલાઓને અમારા માનનીય રાહુલ ગાંધીજી જે નારી ન્યાયનો જે મેઇન મુદ્દો લઈને નીકળ્યા છે, એ નારી ન્યાયને ન્યાય મળવો જ જોઈએ. તો સુરત જિલ્લાની કાંગ્રેસ તાલુકા પંચાયત ખાતે આજ રોજ એક રાષ્ટ્ર એક ચૂંટણીના બંધારણીય સુધારણા બિલના સમર્થનમાં ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની લાંબા સમયથી વિચારણા ચાલી આવી હતી, જે બાદ દેશની સંસદમાં 17 ડિસેમ્બર 2024ના દિવસે બંધારણીય સુધારણા વિધેયક રજૂ કરાયું હતું, જેને સમર્થન આપતા આજે કામરેજ તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અને વિધાનસભા લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજવા બાબતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ એક રાગ થઈ સમર્થન આપી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. જી, આપનું નામ અને હોદ્દો? રેખાબેન પંકજભાઈ પટેલ, કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ. આજે શું ઠરાવ કરવામાં આવ્યો અને શું સવાલ? ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય ભારત સરકાર દ્વારા ભારત દેશના લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનો એક સાથે કરવા માટે ગત તારીખ 17/12/2024 ના દિવસે ભારતની સંસદમાં બંધારણીય સુધારાના બિલ નંબર 129 સંશોધનના વિધેયક અને 2024 માં રજૂ કરવામાં આવેલું હતું, જેને આ સમર્થન આપવા માટે આજ રોજ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને બંધારણીય સુધારાના બિલ નંબર 129 ના સંશોધનના વિધેયક 2024 ને સમર્થન આપતો ઠરાવ વિધિવત રીતે અને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. તો ગુજરાત સરકાર અને રાજ્યના ડીજીપી તમામ જિલ્લાઓમાં અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકમાં કામગીરી કરવા અને કેસ કરવા મામલે જિલ્લા પોલીસ દ્વારા 16 જેટલા પોલીસ સ્ટેશનમાં યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં જિલ્લાના 150 વ્યક્તિઓની યાદી તૈયાર કરાઈ છે, જેમાં 73 બુટલેગર, 7 જુગારીઓ, 45 શરીર સંબંધિત ગુના, 17 મિલકત સંબંધિત અને 9 જેટલા અન્ય વ્યક્તિઓની યાદી તૈયાર કરાઈ છે. તો જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 4 દિવસમાં કામગીરી કરવામાં આવી હતી, જેમાં 7 લોકોની પાસાની દરખાસ્ત, 15 લોકોને હદપાર એટલે તડીપાર કેસ, 1 ગુજસી ટોકનો કેસ, જીપી એક્ટ 135 ના 15 કેસ, એમવી એક્ટ 207 ના 164 કેસ, એમવી એક્ટ 185 ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ, 16 કેસ તો પ્રોહિબિશન નર 75 જેટલા કેસ કરીને કામગીરી કરવામાં આવી છે. તો હજુ પણ સાબરકાંઠા પોલીસની કામગીરી ચાલુ છે. છેલ્લા 3 દિવસથી જિલ્લા પોલીસ દ્વારા 2500 થી વધુ વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. તો ડિમોલેશનની કામગીરીને લઈ પોલીસ દ્વારા નગરપાલિકાનો સંપર્ક કર્યો છે. મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. તો નોટિસ પીરિયડ પૂર્ણ થતા કામગીરી કરાશે. તો આ ઉપરાંત વીજ ચોરી કરતા લોકોની પણ વીજ તંત્ર સાથે મીટિંગ કરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના ડીજીપીસી દ્વારા જે 100 કલાકમાં અસામાજિક તત્વો અને જે ટ્રબલ મેકર્સ છે એની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે સાબરકાંઠા જિલ્લામાં કુલ 16 પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે 150 લોકોની યાદી તૈયાર કરી છે, જેમાં 73 એટલે 73 બુટલેગર્સ છે, 6 જુગારીઓ છે, શરીર સંબંધી ગુના કરવાવાળા 45 લોકો છે, મિલકત સંબંધી ગુનાવાળા 17 લોકો છે અને અન્ય 9 લોકો છે. એમ 150 લોકોની યાદી આપણે તૈયાર કરી છે. યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અટકાયતી પગલાંથી લઈ અને પ્રોહિબિશનના કેસીસ કર્યા છે, જેની વિગતે 7 જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, 15 જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે, ગુજસી ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે. વાહન ચેકિંગ છેલ્લા 3 દિવસથી સતત કરી રહ્યા છે, જેમાં 2500થી વધારે વાહનો અમે ચેક કર્યા છે. આ વાહનો ચેક કરતાં 15 જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા, એટલે એના વિરુદ્ધમાં જીપી એક્ટ 135 વિરુદ્ધની પણ કાર્યવાહી અમે કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ કહેવાય, એમવી એક્ટ 185ના એવા 17 કેસો કે જે લોકો દારૂ પી અને વાહન ચલાવતા હતા, એવા 17 કેસો પણ અમે કરેલા છે. ડિમોલિશનની વાત કરવામાં આવે કે આવા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ જગ્યાએ દબાણ કરી અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેની માટે નગરપાલિકા અને અન્ય એજન્સીઓ સાથે પણ અમે સંપર્કમાં છીએ. 3 જગ્યાએ નગરપાલિકાએ નોટિસ પણ આપેલી છે અને નોટિસનો સમય પૂરો થતાં એમાં ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગઈકાલે યુજીવીસીએલ એટલે કે જીઈબી સાથે એક મિટિંગ કરવામાં આવી છે અને કેટલાક પોકેટ નક્કી કરવામાં આવે છે કે જે લોકો વીજ ચોરી કરે છે, જે ઓર્ગેનાઇઝ ટાઈપની વીજ ચોરી છે, ત્યાં પણ જીઈબીને પૂરતું પ્રોટેક્શન આપી અને વીજ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી એ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. ગુજરાત સરકાર જાણે લુખા માટે પાઠશાળા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
કારણ કે રોજ કઈ ન કોઈ નજીવી બાબતે જાહેર રસ્તા ઉપર છૂટા હાથે મારામારી કરતા વિડીયો સામે આવી રહ્યા છે। ત્યારે આજરોજ સવારના સમયે રાજકોટના ઢેબર રોડ પર બે યુવકો દ્વારા છૂટા હાથે મારામારી કરતો વિડીયો સામે આવ્યો હતો। ત્યારે બંને યુવક વચ્ચે ચાલતી મારામારી અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી। આ તકે મહત્વની બાબત એ છે કે બંને યુવકો વચ્ચે ચાલતી મારામારી એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતરતી વેળાએ ઝઘડો કરી રહેલા એક યુવક દ્વારા દાંતરડા જેવા હથિયારથી જાગૃત નાગરિક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ વિડીયો બનાવી રહેલા વ્યક્તિ ઘાયલ થતા સ્થાનિક લોકો દ્વારા જાગૃત નાગરિકને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના 6 પોલીસ સ્ટેશનના કુલ 133 અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વોને રાઉન્ડ અપ કરાયા છે। દારૂ જુગાર, ફાયરિંગ, મારામારીના ગુનામાં જોડાયેલા આવા તત્વોને રાઉન્ડ અપ કરી કડક સૂચના આપી છે। જેડી પુરોહિત ડીવાયએસપી કડક ભાષામાં સૂચના અપાઈ છે। કાયદામાં રહો તો ફાયદામાં રહેશો। પાટડી, બજાણા, માલવાણ સહિતના 6 પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને મોટી સંખ્યામાં બોલાવીને રાઉન્ડ અપ કરવામાં આવ્યું હતું। ઘરોમાં રહેલા ગેરકાયદે જોડાણો કાઢી નાખવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરી નાખવાની કડક સૂચના આપવામાં આવી હતી। ગેરકાયદેસર જમીન ઉપર કરેલા કબજા પણ દૂર કરવા સૂચના આપી હતી। હવે ગુનાહિત પ્રવૃત્તિઓ કરશે તો પાસા અને તડીપાર જેવી કલમો લગાવી કાર્યવાહી થશે। ધ્રાંગધ્રા ડિવિઝનના કુલ 6 પોલીસ સ્ટેશનના 6 પોલીસ સ્ટેશનમાં કુલ લિસ્ટ પ્રમાણે 381 અસામાજિક તત્વો છે। જેમાં સરીફ સંબંધી ગુના, વ્યાજખોર, ખંડણીના, મિલકત સંબંધી, પ્રોહિબિશન, જુગાર તથા લેન્ડ ગ્રેબિંગના ગુનાના આરોપીઓ જે છે એ લોકોને આજે અત્રે ડીવાયએસપીની કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા અને 100 થી વધુ ઈસમો હાજર રહેલા। જે તમામ ઈસમોની મીટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે રહેવું, સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાસા તડીપાર વિશેષ જોગવાઈઓ જે છે ગુટછીટોક એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બીએનએસની કલમ પ્રમાણે પણ 112 અને 113 મુજબ અને 111 મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પર સમજ કરવામાં આવી છે। અને મોટાભાગના જે હાજર 100 થી વધુ ઈસમો હતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવા અમે પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ। ને આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આમની ઉપર પોલીસ શું એક્શન લેશે? આજે જે ઈસમોને બોલાવવામાં આવેલા હતા એ તમામની વિરુદ્ધમાં 2 કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે। જો ભવિષ્યમાં હવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરશે અને ગુના દાખલ થશે તો બીએનએસની 111 અને 12 કલમ લગાવવામાં આવશે। જેની અંદર ઓછામાં ઓછા 1 વર્ષ સુધી નામદાર કોર્ટ પણ જામીન આપતી નથી। તેમજ જે લોકો વિરુદ્ધ પાસા કે તડીપારની કાર્યવાહી થઈ શકશે એમને પાસા અને તડીપાર કરી અને સુરેન્દ્રનગર સિવાયની અન્ય જિલ્લાઓની જેલમાં પણ એમને મોકલીને કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત હાલની અંદર ડીજી સાહેબશ્રીના હુકમ પ્રમાણે તમામ અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાંક કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ, દબાણ કે અન્ય ચીજવસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ। કોડીનાર તાલુકાના માઢવાડ ગામે કરુણ ઘટના સામે આવી છે। ગઈકાલ સાંજે 5 કલાકે 2 બાળકો શાળાએથી છુટ્ટી દરમિયાન થર્મોકોલ ઉપર બેસી રમતા હતા। આ સમયે પવન થોડો તેજ હોવાના કારણે બંને બાળકો દરિયાની અંદર તણાયા હતા। જેની જાણ સામે ઉભેલા એક યુવકને થતા ગામ લોકોને જાણ કરી હતી। સાંજે 6 કલાકે સમગ્ર ગામના માછીમાર યુવાનો દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આશરે 100 થી પણ વધારે ફિશિંગ જાળ સમુદ્રમાં બિછાવી બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। રાત્રિના 10:30 વાગે સાહિલ નામના બાળકની ડેડ બોડી જાળમાં ફસાઈ હતી, જેને બહાર કાઢવામાં આવી હતી। જ્યારે રાત્રે 12 કલાકે આસપાસ એની બાળક દેવરાજની લાશ પણ સમુદ્રમાંથી મળી આવતા ગામ આખો હિપકે ચડી ઉઠ્યું હતું। બંને બાળકોને કોડીનારની રાનાવાડા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ બાળકોને મૃત જાહેર કરતા કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે વહેલી સવારે પીએમ કરવામાં આવ્યું હતું।
બંને બાળકોમાં સાહિલ જયંતિભાઈ પાંચરી 8 વર્ષ અને દેવરાજ વિજય ગોહિલ ઉંમર વર્ષ 12 નો હતો અને એવું માનવામાં આવી રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.